વડોદરાના ઔદ્યોગિક વિસ્તાર મકરપુરા જીઆઈડીસીમાં આજે આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર સ્ટેશનની સામે જ આવેલા શિવમ સ્ક્રેપ નામના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। લોખંડના સ્ક્રેપમાં આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને વધુ પ્રસરે તે પહેલા જ કાબૂમાં લઈ લીધી હતી। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। લોખંડના ભંગારમાં આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી, જેની તપાસ હાલ ચાલી રહી છે। કંટ્રોલ થી આપણને જાણવા મળેલ 12:40 આપણને કોલ મળેલો કે આપણા ફાયર સ્ટેશન એકદમ સામે બીસીસીઆઈ ની બાજુની અંદર આપણે કંપની છે શિવમ સ્ક્રેપ કરીને ત્યાં બધો સ્ક્રેપનો ભંગાર છે। સ્ક્રેપની અંદર બધો લોખંડનો સામાનનો કચરો ભરાયેલો છે, એની અંદર આગ લાગેલ હતી। જીઆઈડીસીની બે ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને કોલને અને ફાયરને એકદમ આપણે કંટ્રોલ કરેલ છે। તપાસનો વિષય કોઈ જાણવાની નથી, ખાલી અંદર બધો સ્ક્રેપ જ હતો, લોખંડના સ્ક્રેપની આગ લાગી હતી। જીઆઈડીસીમાંથી બે ટીમ આવી ગઈ હતી ઘટના સ્થળે અને તરત જ આપણે કાબુ આગ નીકળી। લોખંડનો બધો સામાન અંદર ભરેલો। હવે પેલા આપણે આગ કંટ્રોલ કરીએ, પછી આપણે આગળનું તપાસનો વિષય બધું આપણે તપાસ કરીશું આ વિશે આપણે।